આજરોજ મેયર શ્રી મીરાબેન પટેલે ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તાર વોર્ડ નંબર 11માં ખોરજ ખાતે ચાલતા ગટર પાણીના કામગીરીની મુલાકાત લીધી હતી। આ દરમિયાન મેયરશ્રીને નીચે મુજબના મુદ્દા ધ્યાને આવ્યા હતા। કામગીરી બરાબર થઈ ન હતી, ગુણવત્તા જળવાઈ ન હતી, હાઉસ કનેક્શનની પાઇપોનું મટીરીયલ સ્પેસિફિકેશન મુજબ ના જણાતા મટીરીયલ ચકાસણી માટે મોકલવામાં આવ્યું। પાણીની પાઇપલાઇન 1 મીટર કરતાં ઓછી ઊંડાઈએ જણાતા પીએમસી તેમજ ઇજારદારને ખુલાસો માંગી જરૂરિયાત મુજબના શિક્ષાત્મક પગલાં ભરવા અધિકારીઓને જણાવ્યું। ખાડામાં માટીનું યોગ્ય પુરાણ ના કરતા કોન્ક્રીટ રોડના ટુકડાઓ નાખવામાં આવેલ હતા, જે ધ્યાને આવતા આ બાબતે પીએમસી, ઇજારદાર તેમજ સાઇટ એન્જિનિયરને કામગીરી યોગ્ય કરવા તેમજ કડક સૂચના આપી લોકોને કોઈપણ પ્રકારની હાલાકી ના પડે તેનું ધ્યાન રાખવા કહ્યું। મેયરશ્રીએ અધિકારી કર્મચારીઓને કોઈપણ પ્રકારની ગેરરીતિ ચલાવી લેવાશે નહીં તેવી કડક સૂચના આપી। આ દરમિયાન મેયરશ્રીએ સ્થાનિક લોકો સાથે સંવાદ કર્યો હતો। આ મુલાકાત દરમિયાન ડેપ્યુટી મેયર શ્રી નટવરજી ઠાકોર, શાસક પક્ષના નેતા શ્રી અનિલસિંહ વાઘેલા તેમજ સ્થાનિક કાઉન્સિલરશ્રીઓ સાથે ઉપસ્થિત રહ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા ચાલતા વિવિધ વિકાસના કાર્યમાં મેયર શ્રી મીરાબેન પટેલ ઓચિંતી મુલાકાત લઈ રહ્યા છે, કામગીરી ગુણવત્તાયુક્ત થાય તેની તકેદારી રાખી રહ્યા છે, નગરજનો સાથે સંવાદ કરી રહ્યા છે, લોકોને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે તે માટે કર્મચારી અધિકારીઓને કડક સૂચના આપી રહ્યા છે।